ચિંતન કરવું, વધારે કઈ ન ખબર પડે તો કલૌ કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર તો એવું લખેલું છે કે ભગવાન કૃષ્ણનું માત્ર કીર્તન કરવાથી જ જે ઋષિમુનિઓને ફળ પ્રાપ્ત થતું હતું એ તમને કળિયુગની અંદર ભગવાનનું કીર્તન કરવાથી પ્રાપ્ત થાય. પણ આપણી પાસે સમય નથી કીર્તન કરવાનો. મોબાઈલ ઉપર તો આપણે 4-5 કલાક ભજન કરી લઈએ, યુટ્યુબ ને આ ને તે ને બધું જાત જાતનું. પણ ભગવાનનું ભજન કરવાનું આવે તો ઊંઘ આવે. કથાની અંદર બેઠા આમ ઘરે ઊંઘ ના આવતી હોય અને ઊંઘની ગોળીઓ ખાવી પડે, પણ ભાગવતજીની કથા થતી હોય ત્યાં જવાનું, જાતે જ ઊંઘ આવવા લાગશે વગર ગોળીએ. કેમ? તો કે આપણું શરીર એને ગ્રહણ કરવા માટે સામર્થ્યવાન રહ્યું નથી. એને આપણે સામર્થ્યવાન બનાવવાનું છે અને આપણે નથી બનાવવાનું. એ તો ભગવાન કૃષ્ણ જ બનાવશે. મારામાં કે તમારામાં આપણામાં કોઈનામાં કશી શક્તિ છે કશું ઉત્પન્ન કરી શકીએ? આપણે બધા તો ખાલી એમના સેવક છે. દાસાનુદાસો ભવતાસ્મિ ભૂયઃ. હું તો તમારા ચરણોના દાસના દાસનો દાસ છું. જ્યારે આ શુદ્ધ ભાવથી આપણે આ ભગવાનનું કીર્તન સાંભળીએ, ભગવાનનું ભક્તિ કરીએ, ત્યારે આપણી અંદર પણ ભક્તિ મહારાણી એમના 2 પુત્રોને લઈને પધારે, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે તમે વૃંદાવનમાં જાઓ, વૃંદાવનમાં તમને ભક્તિના મહારથીઓ તો ઘણા મળશે, પણ જેવી જ્ઞાન કે વૈરાગ્યની વાત કરીએ, સબ છોડો, રાધે રાધે જપો. રાધા 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 રાધા. હા, પેલા પ્રેમાનંદજી મહારાજ શ્રી નિત્ય નિરંતર એક જ ઉપદેશ કરે, જે આવે નામ જપ કરો, નામ જપ કરો, નામ જપ કરો. નામની અંદર અપાર શક્તિ છે. અને બહુ થોડું ઊંડાણથી વિચારીએ તો સૌથી જૂનો ગ્રંથ મારી દ્રષ્ટિએ ને પણ ગૂગલ કરશો ને તોય વેદ બતાવશે. આપણા વેદ સૌથી જૂના ગ્રંથ છે. અત્યારે અમારું કોઈ માને કે ન માને બ્રાહ્મણોનું, પણ ગૂગલનું સૌથી પહેલાં માને. અને ગૂગલ કરશો ને તો ગૂગલની અંદર તમને ખબર પડશે સૌથી જૂનો ગ્રંથ વેદ છે. અને બધી ભાષાઓની માતા એ સંસ્કૃત છે. અને જેટલી પણ ભાષાઓ છે એની જનની સંસ્કૃત છે. એટલે જે કંઈ બોલાઈ રહ્યું છે ને બધા વેદ મંત્ર જ છે એવું સાંભળવાનું અને એવું માની લેવાનું. જ્યારે આ ભાવ તમારો દ્રઢ બને ત્યારે પરમાત્માની અંદર તમારું મન સ્થિર થાય. તો અહીંયા ભગવાન વૃંદાવનમ ભક્તિ માતા નારદજીને પ્રાર્થના કરે છે કે જ્યારે પહેલાંના યુગ હતા, સતયુગ હતો, ત્રેતા હતો, દ્વાપર હતો, એની અંદર તો હું અને મારા પુત્રો બહુ સારી રીતે વિચરણ કરતા હતા, ફરતા હતા, હરતા હતા, આનંદ કરતા હતા. પણ જ્યારથી આ કળિયુગ આવ્યો ત્યારથી મારી પરિસ્થિતિ થોડી નબળી થઈ ગઈ. એટલે આખા ગામની અંદર ફરતા ફરતા હું છેલ્લે ક્યાંય વૃંદાવનમ પુનઃપ્રાપ્ય નવીનૈવ સ્વરૂપિણી. હું વૃંદાવનની અંદર આવી અને આ વૃંદાવનની અંદર સ્થિત હું થઈ, એના દ્વારા મને તો નવીનતા અને સારું ઓજસ પ્રાપ્ત થયું, પણ મારા બંને બાળકો હજુ પણ દુર્બળ છે. તમે કંઈક એવી ક્રિયા કરો, કંઈક એવી ઔષધિ બતાવો કે જેના દ્વારા આ મારા બંને બાળકો જ્ઞાન અને વૈરાગ્ય સ્વસ્થ થાય. ત્યારે નારદજી કહે છે કે હે માતા, હું મારી રીતે જેટલું પણ થશે, આપણી પાસે કોઈ આવે અને કોઈ કામ ના કરે તો આપણે શું કહીએ કે હા. અને આ તો સંત હૃદય, નારદ મુનિ એટલે સંત હૃદય, અને સંતનું હૃદય કેવું હોય? કોમળ હોય. એટલે કહે છે કે તમે ચિંતા બિલકુલ ના કરશો, ચિંતા માં કરો, ચિંતા નહીં કરવાની. હું છું, હું મારી રીતે ભરપૂર પ્રયાસ કરીશ, અને જો હું હરિનો ભક્ત હોઈશ તો હું તમારા બંને પુત્રોને ફરી પાછા સબળ કરીશ, બળ સાથે હું એમને ઊભા કરીશ. બરાબર. આવી પ્રાર્થના સાથે નારદજી અનેક વેદોના મંત્રો સંભળાવે છે, અનેક રીચાઓ સંભળાવે છે, ઉપનિષદોનો પાઠ કરે છે. થોડી થોડી ચેતના આવે જ્ઞાન અને વૈરાગ્યને, અને ફરી પાછા ઢળી પડે. છેલ્લે તો નારદજીએ વેદોનો સાર, ઉપનિષદોનો સાર એવો ગીતાજીનો પાઠ સંભળાવ્યો. ગીતાયામ શનૈ શનૈહિ એવું લખેલું છે. ગીતાજીનો પાઠ સંભળાવ્યો ધીરે ધીરે, તોય ચેતના આવી નહીં. કળિયુગ હતો ને, હા, અને કળિયુગનો પ્રભાવ છે. પણ આ કળિયુગનું એક મહત્વનું વસ્તુ શું છે? જે રીતના આરક્ષણ મળે ને એ રીતના કળિયુગમાં પણ આરક્ષણ છે. આરક્ષણ શેનું છે? તો યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફળ ઋષિમુનિઓને તપશ્ચર્યાથી, સમાધિસ્થ ઋષિમુનિઓને સમાધિથી, અને જે ફળ
અનેક વર્ષો સુધી ઉપાસના કરવાથી ઋષિમુનિઓને પ્રાપ્ત થતું ને એ ફળ કળિયુગની અંદર કલૌ કેશવ કીર્તનાથ, કળિયુગની અંદર કીર્તન કરવાથી પ્રાપ્ત થાય. નારદજીએ ખૂબ કીર્તન કર્યું, પણ જ્ઞાન અને વૈરાગ્ય સચેત થયા અને ગીતાજીનો પાઠ સંભળાયો, ઉપનિષદો સંભળાયા, ખૂબ પ્રાર્થના કરી, પણ નારદજી ત્રસ્ત થઈ ગયા. નારદજી ત્રસ્ત થયા અને ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન આકાશવાણી દ્વારા નારદજીનો માર્ગ પ્રશસ્ત કરે છે અને આકાશવાણી થાય છે. વ્યોમવાણી તદેવા ભૂન માર્ષે ખિદ્યતામિતિ ઉદ્યમ સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. આકાશવાણી દિશા નિર્દેશ કરે છે. શું દિશા નિર્દેશ કરે છે? કે ઉદ્યમ કરો, ઉદ્યમેન સિદ્ધ્યંતિ. સિંહ ગુફાની અંદર બેઠો હોય તો ત્યાં કોઈ શિકાર જાતે ના પહોંચે કે હા હું તમારો શિકાર છું, તમે જંગલના રાજા છો, તમે મને ગ્રહણ કરો. એ સિંહ જંગલનો રાજા હોવા છતાં પણ એને પ્રયાસ કરવો પડે. એટલે નારદજીને આકાશવાણી દ્વારા પરમાત્મા સંકેત કરે છે કે ઉદ્યમેન સિદ્ધ્યંતિ, ઉદ્યમ સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. તમે ઊભા થાવ અને પુરુષાર્થ કરો, તમને 100% તમારા કાર્યની અંદર સફળતા મળશે અને આ જ્ઞાન વૈરાગ્ય તમારા દ્વારા ઊભા થશે, સચેત થશે. નારદજી કહે છે કે આયો ત્યારનો બધા વેદ સંભળાવી દીધા. ઋગ્વેદ સંભળાયો, યજુર્વેદ સંભળાયો, સામવેદ સંભળાયો, અથર્વવેદ સંભળાયો, 18 ઉપનિષદો સંભળાયા, બ્રહ્મસૂત્ર સંભળાયું, બધું જ સંભળાવી દીધું. છેવટે ગીતાજીનો પાઠ પણ સંભળાવી દીધો. હવે શું કરું? બધું જ સંભળાવી દીધું, કશું મળતું નથી. અને તમે કહી દીધું આકાશવાણી દ્વારા. જ્યારે પરમાત્માની આકાશવાણી થઈ છે ને ત્યારે કંઈક નવીનતા, નવનીત બહાર આવ્યું છે. કંસ વખતે પણ પરમાત્મા આકાશવાણી કરે કે ભાઈ આનો 8મો પુત્ર તારો વિનાશ કરશે, તને શાંત કરશે. અને અહીંયા પણ નારદજીને પણ આકાશવાણી દ્વારા પરમાત્મા સંકેત આપે છે. સંકેત આપે છે એટલે નારદજી 2 હાથ જોડીને ફરી પ્રાર્થના કરે છે કે સંકેત આપવો હોય તો પૂરેપૂરો આપો. કારણ કે પરમાત્મા સંકેત પૂરેપૂરો ના હોય એને સંકેત જ ના કહેવાય. સંકેત ક્ષણ માત્રનો અને એકદમ ટૂંકો હોય. પેલું આપણે ત્યાં એવું કહેવત છે, સમજદાર કો ઈશારા કાફી. એટલે પરમાત્મા નારદજીને ફક્ત ઈશારો આપે છે, સંકેત આપે છે. અને સંકેત આપે છે કે ભાઈ તમે જાઓ નારદજી અને સંતો મહંતોને તમે શોધો અને સત્સંગ કરો. આમના માટે તમે સારું કર્મ કરો જેનાથી જ્ઞાન વૈરાગ્ય ઊભા થાય. નારદજી કહે છે કે આનાથી વિશેષ સારું કર્મ હું શું કરું કે મારા પિતાજી દ્વારા જે મને પ્રદત્ત વેદ હતા એ વેદ મેં સંભળાવી દીધા, વેદવાણી સંભળાવી, બધું સંભળાયું, છતાં એ ઊભા થતા નથી. હવે હું શું કરું? નારદજી કન્ફ્યુઝ થઈ જાય છે, મગજ શાંત થઈ જાય. આપણે કોઈ ક્રિયા કરતા હોય વારંવાર કરવા છતાં એમાં સફળતા ન મળે એટલે આપણે થોડા નિરાશ થઈએ. એટલે નારદજી નિરાશ થાય છે. પણ પછી જ્યારે ફરી પાછી આકાશવાણી થાય એટલે નારદજીની અંદર ફરી પાછો ઉમંગ આવી જાય છે અને નારદજી પોતાનું કાર્ય કરવા માટે ફરી પાછા તત્પર બને છે. યેષામ ભ્રૂમંગ માત્રેણ દ્વારપાલો હરે પુરાહ ભૂમો નિપતિતો સદ્યો યત કૃપાત પુરમ ગતો. નારદજી આ બધી વાતો સનકાદી ઋષિઓને કહે છે કે આવો સંકેત થયો પણ કશું ખબર પડી નહીં. હું તો સંતો મહંતોને ત્યાં ગયો તો પાખંડસ્ય નિરતાહા સંતાહા, સંતો પાખંડી મળ્યા. વિચાર્યું કે ગૃહસ્થની ત્યાં જાઉં તો ગૃહસ્થી લોકોને ત્યાં ગયો તો ત્યાંય બધા વાદ વિવાદ ચાલતા હતા. છેલ્લે હું કંટાળીને મેં એવું નક્કી કર્યું કે હવે બદ્રી વિશાળ જવા દો, મૂક બધું. છેલ્લે આપણે હારી જઈએ એટલે શું કરીએ? મંદિરમાં આવીને બેસીએ, ભગવાનના શરણે સરેન્ડર થઈ જઈએ. અને જેવા આપણે હાથ ઊંચા કરીએ એટલે ભગવાન કંઈક ને કંઈક રીતે આપણો હાથ પકડે પણ ખરા. એટલે નારદજીએ છેલ્લે એ જ વિચાર કર્યો કે મને બદ્રી વિશાળ જવા દો. બદ્રીનાથની અંદર નર નારાયણને જઈને પૂછીશ કે પ્રભુ હું શું કરું જેથી કરીને આ જ્ઞાન વૈરાગ્ય ફરી પાછા પુષ્ટ થાય, મજબૂત બને, શ્રેષ્ઠ બને. અને ત્યાં તમે 4 ભાઈઓ, મારા મોટા ભાઈ, આ જે 4 ભાઈઓ છે ને, સનાતન, સનતકુમાર, આમની ઉંમર 5 જ વર્ષ છે. પણ પૂર્વજાનામ પૂર્વજામ છે, પૂર્વજોના પૂર્વજ છે. કેમ? તો કે બ્રહ્માજીએ સૌથી પહેલા એમની જ સૃષ્ટિ કરી હતી. હા, એમને જ ઉત્પન્ન કર્યા. એટલે પૂર્વજોના પણ પૂર્વજ છે આ 4 ભાઈઓ.
અને એ 4 ભાઈઓ નારદજીના મોટા ભાઈ છે. એટલે નારદજી કહે છે કે ભાઈ હવે તમે કંઈક રસ્તો બતાવો, કારણ કે હું તો થાકી ગયો. બધા બહુ પ્રયાસ કર્યા પણ કઈ ફરક પડ્યો નહીં. ત્યારે સનકાદી ઋષિઓ નારદજીને આશ્વાસન આપે છે કે કોઈ ચિંતા પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાસં વિદાય હિ તદો દયતે વિવેકઃ. અને જો આ સંસ્કૃતની અંદર શ્લોક બોલ્યો, હવે આપણા તુલસીદાસજી બાબાએ એ સેમ આ જ શ્લોકોને અનુલક્ષીને જે ચોપાઈ લખી છે ને એનું આપણે જ્ઞાન કરીએ. બેનો સતસંગ વિવેકી ન હોય, બેનો સતસંગ વિવેકી ન હોય, બેનો સતસંગ વિવેક ન હોય, બેનો સતસંગ કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. ભગવાનના શ્રી ચરણોનું સ્મરણ કરીને જ્યારે સત્સંગનું મહત્વ બતાવ્યું અને સનકાદી ઋષિઓએ નારદજીને ઉપદેશ આપ્યો કે ભાઈ તમે મૂળ તત્વ તો એમને સમજાવ્યું પણ ફળ તત્વ જો આપ્યું નથી. હવે એમને ફળનું રસાપાન કરાવો ત્યારે આનંદિત થઈ જશે, પુષ્ટ થઈ જશે, તુષ્ટ થઈ જશે. પહેલાના સમયમાં શું હતું કે શ્રીમદ ભાગવતની કથા થાય એટલે મૂળ સંસ્કૃતના શ્લોકો જ આપવામાં આવતા. બરાબર, આવું સંગીત અને આવું તેવું બધું બહુ ઓછું થતું. બરાબર, પહેલાના સમયમાં જ્યારે આ ઋષિકાળની વાત કરું છું. પણ ઘણીવાર છે ને પેલી ઔષધિ હોય, કોઈ રોગ થયો હોય અને પેલા ડૉક્ટર પાસે જઈએ તો પહેલાંના સમયમાં પેલા વૈદ્ય ડૉક્ટરો હોય એ ચૂર્ણ બનાવીને આપે, પણ ચૂર્ણ બરાબર ઉતરે નહીં ગળામાં, ફસાઈ જાય. એટલે એવું કે સારું ભાઈ વાંધો નહીં, થોડું મધ લેજો અને મધની જોડે આ ચૂર્ણ તમે ખાજો એટલે દવા મીઠી લાગશે અને અસર કરશે. એટલે જે આ સંગીત છે એનું મધ છે. પણ પછી અવારનવાર ફક્ત એનું જ જો રસાપાન કરાયા કરીએ, ફક્ત મધને મધ પીધા કરીએ ને તો પેટ ખરાબ થઈ જાય, મન ખરાબ થઈ જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. એટલા માટે સંસ્કૃતના શ્લોકોનું પણ અહીંયા ગાન થશે, એનો પણ ભાવાર્થ તમને સમજાવવાનો નારાયણ પ્રયાસ કરશે. પ્રયાસ કરવા વાળાય નારાયણ, પ્રયાસ કરવા વાળાય નારાયણ. સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે, બધું પરમાત્મા જ કરવાના છે. સાંભળશે પરમાત્મા ને સંભળાવશે પરમાત્મા, કશું માથે લેવાનું નહીં. હું કરું એ જ સકળ જગતની અજ્ઞાનતા. અમારા કુળગુરુ કહેતા એવું સ્વામીજી મહારાજ. હા, જ્યાર સુધી આપણી અંદર હું અને મારું આ બે ભાવ જાય નહીં ને ત્યાર સુધી પરમાત્માના ચરણના દર્શન થાય નહીં. હા, અને ચરણ શરણ લઈ લઈએ પછી બીજું કશું લેવાની આવશ્યકતા પડે નહીં. હા, એક સરસ મજાની મારા બાપા, હું બહુ નાનો હતો ને ત્યારે એક વાર્તા કહેતા. એ વાર્તા આ સત્સંગને અનુલક્ષીની છે. એ વાર્તા તમને કહું, ઉદાહરણ છે, સાંભળવા જેવું છે, બહુ જ આનંદ આવશે. હું નાનો હતો ને એક વાર કહી હતી અને મને યાદ રહી ગઈ, તો તમને લોકોને પણ એ વાર્તા સાંભળીને ખૂબ જ મજા આવશે. આ પણ ભગવાનની વાર્તા જ છે જે આપણે કરી રહ્યા છીએ. પણ આ વાર્તા એવી છે જે આપણને અમૃત કરતાં પણ વધારે તૃપ્ત કરવા વાળી છે. તો એક ગામ હતું. એ ગામની અંદર બે ભાઈઓ રહેતા, બંને બ્રાહ્મણ. પણ એક ભાઈ એકદમ સજ્જન, સવારમાં ઉઠવાનું, સંધ્યા પૂજા કરવાની, ગાયત્રીના જપ કરવાના, નિત્ય વૈશ્વદેવ સંકલ્પ કરવાનો, તર્પણ કરવાનું, આ બધું શ્રેષ્ઠ કર્મ કરતો. અને બીજો એનો સગો ભાઈ, એનાથી નાનો, એનાથી બિલકુલ વિપરીત. ભગવાનનું નામ લેવાનું નહીં,
બપોરે ઉઠવાનું, રાત્રે ફરવાનું, નિશાચરો જેવું જીવન જીવવાનું, બિલકુલ વિપરીત. હવે પેલો મોટો ભાઈ ખરો ને એને કાયમ નાના ભાઈની ચિંતા થયા કરે કે આ મારો નાનો ભાઈ છે, મારું અભિન્ન અંગ કહેવાય, પણ ભગવાનને બિલકુલ માનતો નથી, ભગવાનનું કંઈ કર્મ કરતો નથી, ભગવાનના નામ જપ કરતો નથી, ભગવાન માટે કંઈ કરતો નથી, કોઈ સત્કર્મ નથી કરતો, એનો ઉદ્ધાર કેવી રીતે થશે? એટલે મોટો ભાઈ કાયમ ચિંતામાં રહ્યા કરે કે નાના ભાઈનું શું થશે. અને ગામમાં જેટલા પણ સંતો મહંતો બધા આવે એમને પોતપોતાને ઘેર બોલાવે. હા, પેલો જે મોટા ભાઈ હતા અને સંતોની આગતા સ્વાગતા કરે અને એટલા પ્રેમથી આગતા સ્વાગતા કરે કે પેલા સંતો પ્રસન્ન થઈને એવું પૂછે કે ભાઈ તમારે શું જોઈએ, શું જોઈએ તમારે, તમારી જે ઈચ્છા હોય એ કહો. ત્યારે પેલા એક જ વસ્તુની માગણી કરે કે બાજુમાં જ મારો નાનો ભાઈ છે, બાજુમાં જ એનું મકાન છે, જીવનમાં ક્યારેય એક વાર ભગવાનનું નામોચ્ચારણ એને એની જીભમાંથી કર્યું નથી, એના મોઢામાંથી એક વાર રામનું નામ નીકળ્યું નથી. કઈક રીતે કંઈક એવું કરો, તમે તો સંત છો, મહંત છો, નારદ છો, તમે દેવર્ષિ છો, એનો ઉદ્ધાર કરો, આવું કે. અને પેલા સંતો ત્યાં જાય નાના ભાઈની ઘેર, એટલે ઘરની બહાર જ દરવાજા ઉપર એક ગેટ લગાડેલું, સંતોએ પ્રવેશ કરવાનો નહીં, કોઈએ માગવાનું નહીં, ભિક્ષાર્થીઓએ ભિક્ષા માગવા આવવાનું નહીં. ઘરની બહાર જ સરસ મજાનું દરવાજા ઉપર બોર્ડ લગાડે. એટલે પેલા સંતો વાંચે તોય બિચારા સંતો ઊભા રહે, કારણ કે આગળ વચન આપીને આવ્યા હોય. પણ પેલો અંદરથી એટલા બધા અપમાનજનક શબ્દો કે એટલી ગાળો દે, એટલા કટુ શબ્દોનો પ્રયોગ કરે કે પેલા સંતો ત્રસ્ત થઈ જાય. અને છેવટે સંતો ત્રસ્ત ના થાય તો પેલો મોટો ભાઈ ત્રસ્ત થઈ જાય કે પ્રભુ હવે રહેવા દો, તમે જાઓ, ચાલશે, તમે તો તમારી રીતે પ્રયાસ કર્યો હશે, હવે મારા નસીબમાં આવું દુઃખ જોવાનું લખેલું હશે, આવું કહીને પેલો મોટો ભાઈ શાંત થઈ જાય. હવે એકવાર ગામમાં એક બહુ સરસ મજાના સંત આવ્યા. હા, મારા બાપા જેવા, હા હા સંત છે, હા બહુ ગજબ. તો એ સંત આયા અને સંત આયા એટલે પેલા મોટા ભાઈએ એના સ્વભાવ પ્રમાણે કહ્યું કે આવો આવો, ઘેર આવકાર આપ્યો. આવકાર આપ્યો અને સંતને ખૂબ પ્રેમથી જેટલી થતી હતી યથોચિત એમની સેવા કરી. સેવા કરી એટલે સંત બહુ રાજી થઈ ગયા. એટલે કહ્યું કે બોલો શું જોઈએ? તો કે બીજું કશું નથી જોઈતું, તમારા આશીર્વાદથી બધું જ છે, ધન ધાન્ય પુત્ર દાર, બધું જ, દાર એટલે પત્ની, બધું જ છે. બસ ખાલી આ બાજુમાં નાનો ભાઈ રહે છે, એ થોડો અધર્મી છે, કુધર્મી છે, એ કંઈક સુધરી જાય એવું કંઈક કરો, એનો ઉદ્ધાર થઈ જાય એવું કંઈક કરો તમે. એટલે પેલા સંત કે વચન છે, અકાટ્ય વચન છે, તે જે કહ્યું એ તને પ્રાપ્ત થશે, કારણ કે હું બહુ જ પ્રસન્ન છું. એટલે પેલા સંત બાજુમાં પેલા નાના ભાઈના ઘરે ગયા. પહેલા તો ઘરના બારણામાં બોર્ડ જોયું. બોર્ડ જોતા વહેત જ પેલા મહારાજજીને પહેલા તો એકદમ આંચકો લાગ્યો કે આ ખરી જગ્યાએ ભરવાઈ ગયા આપણે. પણ સંતે વચન આપેલું, અને સાચા સંત હોય ને કોઈ દિવસ એમના વચનથી આગા પાછા થાય નહીં. એકવાર કહી દીધું તો કહી દીધું, ભાગ્યમાં ના હોય તો પણ પ્રાપ્ત કરાવે ને એનું નામ સંત, ભલે તમારા ભાગ્યમાં ના હોય. હા, આગળ આવશે એ વાત, એક સંતની વાત આવશે. હા, આ મહાત્મ્ય, હજુ તો આપણે મહાત્મ્ય શ્રીમદ ભાગવતને તો હજુ આપણે સ્પર્શ પણ નથી કર્યો. આ તો ખાલી મહાત્મ્યની વાતો છે. અને એની અંદર પણ આગળ એક સંત આવશે, આત્મદેવ નામનો શુદ્ધ બ્રાહ્મણ, કે જેનું દુઃખ દૂર કરવા માટે સંતાનની પ્રાપ્તિ થાય. એટલે છેવટે કહે છે કે ભાઈ તારા 7 જન્મમાં તારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. પણ બ્રાહ્મણ એટલો દિનહીન થઈ જાય છે કે ઠીક છે, લે નારાયણનું નામ લઈને ફળ આપે છે કે તારે પત્નીને ખવડાવજો, થઈ જશે પુત્ર. પણ એની પત્ની એટલી ખતરનાક, ડેન્જર, એ ફળ ગાય માતાને ખવડાવી દે તો ગાય માતાને પુત્ર થાય. હે, ગોકર્ણ. વાહ. તો કહેવાનો અર્થ પેલા સંત તો ગયા અને બૂમ પાડી, ભવતી ભિક્ષાન દેહી. બ્રાહ્મણ હતા એટલે ભવતી શબ્દ પહેલા લગાડાય. ભિક્ષા માગવાનો પણ ક્રમ છે. બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા જાય કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ સંત મહાત્મા, તો ભવતી શબ્દ પહેલા લાગે. ક્ષત્રિયને ત્યાં ભિક્ષા માગવા જાય એટલે ભવતી શબ્દ વચ્ચે લાગે, ભિક્ષાન ભવતી દેહી. અને વૈશ્યની અંદર વણિકને ત્યાં જાય એટલે ભિક્ષાન દેહી ભવતી, ભવતી શબ્દ સંબોધન છેલ્લે લાગે. બરાબર. તો ત્યાં તો બહુ જોરથી દમ લગાયો એટલે પેલા અંદરથી બૂમ પાડી કે બહાર બોર્ડ વાંચ્યું નહીં, સંતો મહંતોએ આવવાનું નહીં, માગવાનું નહીં, બહાર બોર્ડ મારેલું છે, વાંચ્યું નહીં તમે? પેલા મહારાજજી કહે છે કે ભિક્ષાન દેહી. છેવટે એટલી બધી બૂમો પાડે, પેલો અંદરથી ભયંકર ગાળો આપે. મહારાજ ખૂબ અપમાન કરે, ખૂબ અપમાન કરે.
છતાંય પેલું સંતનું હૃદય કે આજે આનો ઉદ્ધાર કર્યા વગર તો જઈશ નહીં. એટલે છેવટે પેલો અંદરથી એટલો બધો અકળાયો કે અકળાતો બહાર આવ્યો અને સંતને કહે છે એક રૂપિયો નહીં મળે. રૂપિયો તો છોડ, એક પૈસો નહીં મળે, એક વસ્તુ નહીં મળે, એક દાણો નહીં મળે. સંત કહે છે તારી જોડે માગ્યું કોણે? તો કે ક્યારનો તો બૂમો પાડ્યા કરો છો, ભવતી ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી. તો કે મારે તો રામના નામની ભિક્ષા જોઈએ ભાઈ, એક બાર રામ બોલ તારા મોઢાથી. પેલો કે નીકળ. મહારાજ શ્રી કે ના નીકળું, ગમે તે કરી લે ભાઈ, નહીં નીકળું તો નહીં જ નીકળું. છેવટે પેલાને એટલો બધો ક્રોધે ભરાવે છે કે પેલો કે નીકળ, નહીં તો તને મારીશ ને તારા રામને મારીશ. પેલા સંત કે બસ થઈ ગઈ. એક વાર તારા મોઢાથી તારી ઈચ્છા હતી કે ઈચ્છા નથી, પણ રામ બોલાઈ ગયું. હવે તમે ઝેર જાણી જોઈને પીવો કે અજાણતાથી પીવો, નુકસાન કરે. એવી રીતે અમૃત જાણી જોઈને પીવો કે અજાણતાથી પીવો, પણ ફાયદો કરે ને કરે. એટલે પેલા સંતે કહ્યું કે યાદ રાખજે, બહુ સમય છે નહીં, તારું કપાળ દેખાય છે મને, બહુ સમય છે નહીં, પણ જ્યારે માગવાનો વારો આવે ને તો રામના રોકડા માગજે. પેલો કે તું નીકળ ને ભાઈ અહીંથી, રોકડા ને બધી વાતો કર્યા વગર. પેલા સંત નીકળી ગયા ને પેલા સંતે કહી દીધું ભાઈ ચિંતા ના કરતો, એની વ્યવસ્થા કરી દીધી છે. એનું રિઝર્વેશન કમ્પ્લીટ 2 ટાયર એસીમાં કર્યું છે. આપણે બધા છે ને આ રેલની પેલું ટ્રેન જેવા છે, અને ટ્રેનની અંદર બધા ડબ્બા એસીના ના હોય, અમુક જ હોય, થોડા ઘણા. મોટા ભાગના જનરલવાળા હોય, સ્લીપરવાળા હોય. એસીવાળા ડબ્બા બહુ ઓછા હોય. જે ભગવત ભક્તો હોય ને એ એસીવાળા ડબ્બામાં બેસે. હા, અને એસીની અંદર બેઠા બેઠા એ પોતાના ધામ તરફ પ્રયાણ કરે. એટલે પેલાને કહી દીધું ચિંતા ના કરતો, થઈ ગઈ એની વ્યવસ્થા. અને પેલાને કહીને આવેલા કે રોકડા માગવાના તારે. તો ઓકે, કશી ચિંતા નહીં. થોડા દિવસ થયા એટલે યમના દૂતો આવ્યા અને પેલા નાના ભાઈને ઉપાડીને લઈ ગયા. ઉપાડીને લઈ ગયા એટલે યમના દૂતોએ ત્યાં ચિત્રગુપ્તને આગળ મૂક્યા ભાઈને. ચિત્રગુપ્તજીએ પોતાનું બધું જે કંઈ લેખાજોખા હતા પેલા ભાઈના જોયા અને પૂછ્યું કે ઓહો હો વાહ 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 મહારથી વાહ, જીવનમાં પાપોના તો ઢગલા પહાડો ભેગા કર્યા છે, પણ તારી જીભમાંથી એક જ વાર ફક્ત અનાયસે રામનું નામ બોલાયું છે. હવે તું એ કે તારે પહેલા રામના નામનું ફળ જોઈએ છે કે આ જે પાપો કર્યું એનું ફળ ભોગવવું છે? શું પેલું ભોગવવું છે એ બોલ. એટલે પેલાને વાત યાદ આવી ગઈ. પેલા સંતે કહ્યું ને તો કે ભાઈ રામના નામનું ફળ જોઈએ. તો કે શું ફળ જોઈએ? તો કે રામના રોકડા આપો. એટલે ચિત્રગુપ્તજી કહે છે હા, રામના રોકડા હું કેવી રીતે આપી શકું? રામનો નામનો મહિમા તો અપાર છે, હું કેવી રીતે આપી શકું? ચિત્રગુપ્તજી કન્ફ્યુઝ થયા, ખૂબ મૂંઝવાયા. એટલે યમરાજાને બોલાવે છે. યમ ધર્મને કહે છે કે ભાઈ આવો એક આવે છે, આ એક નંગ નીચેથી ધરાતલ પરથી એ રામના રોકડા માગે છે, હવે રામના રોકડા કરી આપો. એટલે યમરાજ કહે છે 2 હાથ ને ત્રીજો માથું, આપણને નથી ખબર કેટલા આપવાના ને ક્યારે આપવાના, કેવી રીતે આપવાના. હવે પેલો જીદે પકડે કે ના ભાઈ રામના રોકડા તો જોઈએ. એટલે પેલા યમરાજ કહે છે કે ભાઈ ચાલ તને બ્રહ્મલોકમાં લઈ જઈએ. બ્રહ્મલોકમાં બ્રહ્માજી કદાચ રામના રોકડા કહી દેશે તો જેટલા કહેશે એટલા આપી દઈશું, છૂટો કરીશું તને. તો પેલો કે જો ભાઈ તમે આપવા વાળા છો ને હું લેવા વાળો છું. હવે જો તમારે મને આપવાનું છે, હું લેવા વાળો છું, હું મારા પગે ચાલતો નહીં જો. પહેલા તો એક સરસ મજાની પાલખી મંગાવો, એ પાલખીની અંદર મને બેસાડો અને પછી બ્રહ્મલોકમાં લઈ જાઓ, ત્યાં હું આવીશ તમારી જોડે, કોઈ ચિંતા નહીં. એટલે બ્રહ્માજીએ પેલા યમરાજજીએ કહ્યું કે ભાઈ હા લો પાલખી. તો કેવી રીતે નહીં, તમે આપવા વાળા છો, આગળ તમારે જ ઉચકવાનું. કશો વાંધો નહીં. હવે યમરાજજી આગળ પાલખી ઉચકે, ચિત્રગુપ્તજી પાછળ એમના 2 સિપાહીઓ બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને ચર્ચા કરી. બ્રહ્માજી કે મને નથી ખબર. તો કે લાગી જાઓ તમે પાલખીમાં, ચાલો. ચિત્રગુપ્તને કહ્યું ભાઈ પાછળ જતા રહો તમે, તમારું ડિમોશન થયું, પેલા આમનું પ્રમોશન થયું. બ્રહ્માજીને યમરાજ આગળ. છેવટે વૈકુંઠમાં ગયા. નારાયણને પૂછ્યું. નારાયણ કે આપણે જ અવતાર લીધેલો, રામ અવતાર ભગવાન શ્રી હરિનો જ અવતાર છે, પણ ભગવાન કે એના રોકડા કેટલા એ તો હું પણ ન કહી શકું. આવું ફરતા છેલ્લે સાકેત લોકમાં ગયા, જ્યાં ભગવાન શ્રી પ્રભુ રામચંદ્ર વિરાજમાન હતા. અને રામચંદ્ર ભગવાનની પાસે જ્યારે ગયા એટલે રામચંદ્ર ભગવાને કહી દીધું કે જો મારા ભાઈ, એક જ વાર તારી જીભવાથી અનાયાસે મારું નામ લીધેલું, અને એમાં બ્રહ્મલોક જોયો, વૈકુંઠ જોયો, કૈલાસ જોયું, છેવટે અહીં સાકેતમાં આવ્યો. હવે છાનો માનો સીધો ઉપર જતો રે, તારી ગતિ થઈ ગઈ.
તારી દુર્ગતિ ટળી ગઈ ને તારી સુગતિ થઈ ગઈ. જે ઋષિમુનિઓને પ્રાપ્ત થતું હતું એ બધું તને એક જ વાર રામનું નામ લેવાથી પ્રાપ્ત થયું. હવે શાંત થા. અને ત્યારે પેલાને સારામાં સારી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે. આ વાર્તા હું આ બાળકો જેવો નાનો હતો ને ત્યારે મારા બાપાએ મને કહી હતી. આવી અનેક વાર્તાઓ મારા બા બાપુજીએ મને કહેલી છે, મારા વડીલોએ કહેલી છે. વાર્તાઓ જે જીવનમાં આગળ વધવા માટે અને સન્માર્ગ ઉપર ચાલવા માટે નિત્ય નિરંતર આપણને પ્રેરિત કરતી રહે એવી બધી વાર્તાઓ, એવા બધા ઉદાહરણો. અને એવું જ આ ઉદાહરણ છે શ્રીમદ ભાગવતનું, શ્રીમદ ભાગવતી વાર્તા. હા, આ ભાગવતજીની જે વાર્તા છે ને એ કળિયુગના જે કંઈ કલમસ છે, દુઃખો છે, એને દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે. પણ આ ઔષધિ મધની સાથે પીવાની, પણ એ મધ માપસરનું હોવું જોઈએ. આપણે વાત ત્યાંથી ઉપરી હતી કે પછી ફક્ત મધને મધ જ પીધા કરો તો આપણને એ ઔષધિની પ્રાપ્તિ થાય નહીં, એ ઔષધિનું શ્રેષ્ઠ ફળ મળે નહીં. હવે તમે સરસ મજાનું ભગવાનનું કીર્તન કરાવો ત્યાં સુધી. ગુરુજીના નામની હો માળા છે ડગમાં, નારાયણ નામની હો માળા છે ડગમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો મારા છે ડગમાં. ગુરુજીના નામની હો મારા છે ડગમાં. ધન સંગ્રહાય નહીં, 1 લાખ વાય નહીં, ધન સંગ્રહાય નહીં, 1 લાખ વાય નહીં, જન ખાય નહીં હો મારા છે ડગમાં. ગુરુજીના નામની હો મારા છે ડગમાં. સુખમાં જતાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં જતાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો મારા છે ડગમાં. ગુરુજીના નામની હો મારા છે ડગમાં. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, 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 સદગુરુ તમારી